હાલો તો કલે જાઓ, તમારા બધાનું સ્વાગત છે ફરી મારા નવા એક બ્લોગમાં। તો આજે અમે તમારા માટે કંઈક નવી વસ્તુ લઈ આવ્યા છીએ। હું મારો ભાઈબંધ અને બીજું એક મારો એક એવી ઘટના બની કે થઈ જાવ તમે આમ જોઈને એવું તમને લાગશે કે ના આયા ઉપર શું વીતી હશે। તો કાલ રાતે લાઇટ આવી હતી, અમને ખબર નથી કે લાઇટ આવી છે ને અમે અમારી મોટર હતી ઓટોમાં, તો તરાવડી ફૂલ એટલી ભરાણી, જેટલી ના ભરાવાની એનાથી વધારે ભરાઈ ગઈ। તેના કારણે આપણે અમારી તરાવડી તૂટી ગઈ ને ચારું ખોર ખેતરમાં પાણી થઈ ગયું। તમને દેખાડું, આ જોઈ લેજો, આમ જુઓ। ઓ સેટ આ સાઈડ પાણી ગયું છે, આ ખેતરમાં આ સાઈડ નુકસાન થોડુંક થઈ ગયું છે। એંડા વાવી નાખ્યા હતા, જેના કારણે હવે ધડક પડી ગઈ હશે ને એંડા ઉગશે નહીં। હજી તમને દેખાડું, ચાલો। અને આ બધું કારણ આ છે, આજે જાયરો ને આના કારણેથી આ તરાવડી તૂટવાનું કારણ આ મોટું। એને ખબર હતી કે લાઇટ આવી છે રાતના, અમે એને કીધું હતું કે તું 12 વાગે જઈને બંધ કરી આવજે, પણ એને 12 વાગે બંધ ના કરી, જેના કારણે તરાવડી ફૂલ ભરાઈ ગઈ। આ છે એ મોટરના ટાટર, જોઈ લો। અત્યારે 437ની એમ્પિયરમાં લાઇટ આવે હરી, એટલે મોટર ચાલુ છે, પણ હવે તરાવડી તૂટી ગઈ એના કારણે અમે મોટરને બંધ રાખી। હજી તમને દેખાડું નુકસાન ક્યાં સુધી થયું। આ બધું નુકસાન જ છે, આ જે દેખાડ્યું ને શેઠ અહીંયાથી કરીને ઓ સામે ખેતરનો શેઠો ક્યાં દેખાય ત્યાં સુધી પાણી પહોંચી ગયું છે, એંડા પૂરા થઈ ગયા। ખેડૂતની વેદના કોણ સમજી શકે। સરકારને મારે કઈ અરજી કરી છે કે તમે બધી જગ્યાએ આરસીસી હોજ બનાવી દો। તમારું શું કહેવું મિત્રો, કોમેન્ટ કરજો। આ જુઓ મિત્રો, આ તરાવડી તૂટી, પાણી અહીંયાથી આવ્યું ઓ દૂર ક્યાં છે, કિલોમીટર જેટલું ત્યાં ગયું છે, અને આમ આ પાણી ગયું આ સાઈડ શેઠા સુધી, અને ખેતરમાં બે ખેતરમાં જો ને મોલ ઊભા, અને માલીપા એમાં એંડા વાયા હતા। આ ગાય તમે જોઈ શકો છો, આ ગાય તરાવડી છે અને આ ભડદું, જેના કારણે ફૂલ થઈ ગઈ અને અહીંયાથી ભડદો થઈ ગયો। ત્રણ વારા જશે લાઇટના, 3 વારા જશે। હાથથી એક હુકા દેહી દબાવશી, કાંઈ વાંધો નહીં, હાલો મિત્રો।